તો આ તરફ રાજ્યમાં આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે। આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં થશે ભારે વરસાદ। તો બનાસકાંઠાના લાખણીમાં મેઘરાજાની બેટિંગ બાદ વરસાદી પાણી ભરાઈ ગયા। બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। 1.5 ઇંચ વરસાદ વરસતા રસ્તા પર વહેતા થયા પાણી। મુખ્ય માર્ગ અને બજારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી। તો આ તરફ બનાસકાંઠાના થરાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। પુઢણપુર ટોલનાકા નજીક ઓવરબ્રિજ પાસે વરસાદી પાણી ભરાયા। સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી પડી। સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોમાં રોષ। બનાસકાંઠાના માંગરોળ નજીક ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પરના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને અને વાહન ચાલકોને હાલાકી। બનાસકાંઠાના ધાનેરા ડીસા હાઈવે પર વરસાદી પાણી ભરાયા। ઝેરડા અને ટેટોડા વચ્ચેના રોડ ઉપર વરસાદી પાણી ભરાયા। વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવા મજબૂર અને 2 વ્હીલર પાણીમાં થયા બંધ। બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદી માહોલ। વરસાદના કારણે રસ્તા થયા પાણીમાં ગરકાવ। રસ્તા પર વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। તો આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં વરસ્યો છે ધોધમાર વરસાદ। પાલનપુર અમદાવાદ હાઈવે પર ગઠામણ પાટિયા નજીક વરસાદી પાણી ભરાયા। પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા। વારંવાર હાઈવે પર પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે રોષ। બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણી થયા। ડેરી રોડ પર સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં। સામાન્ય વરસાદમાં પાણી ભરાતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલ। તો બનાસકાંઠામાં આ તરફ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। અંબાજીમાં વરસાદ થતા મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। બનાસકાંઠાના દાંતામાં મેઘરાજાની ધડબડાટી। મેઘાની તોફાની બેટિંગ બાદ હોસ્પિટલમાં પાણી ભરાયા। હોસ્પિટલમાં પાણી ભરાઈ જતા દર્દીઓને હાલાકી। બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો વરસાદ। પાલનપુર બડગામ ડીસામાં વરસ્યો વરસાદ। દાંતીવાડા અમીરગઢ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ક્યાંક ધોધમાર ક્યાંક ધીમી ધારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ થયા બંધ। શેરપુરા યાવરપુરા લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ। રસ્તા પર નદીની જેમ પાણી વહેતા હોય તેવા દ્રશ્ય સર્જાયા। વાહન ચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં મેઘરાજાની ધડબડાટી। વરસાદના કારણે અનેક ગામોને જોડતા રસ્તા બંધ થયા। લાખણીથી ચેકરા જાકોલને જોડતો માર્ગ ધોવાયો। વારંવાર રજૂઆત કરવા છતાં નિકાલ ન આવતા લોકોમાં રોષ। પાટણમાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ। પાટણ રૂની સંબોષણ માતરવાડી ગામોમાં ધીમી ધારે વરસાદ। થોડા દિવસોના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો। વરસાદને લઈ વાતાવરણમાં પ્રસરી ઠંડક। પાટણમાં સામાન્ય વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। પેરવા સર્કલથી ખાલસા પીર જવાના માર્ગ પર પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓને ભારે હાલાકી। ખાલસા રોડ પર પાણી ભરાતા 25થી વધુ સોસાયટીના રહીશોની અવરજવરમાં હાલાકી। પાટણના રાધનપુરમાં મેઘ જમાવટ બાદ વરસાદી પાણી ભરાયા। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી। મસાલી રોડ પર પાણી ભરાયા। બજારોમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી। મહેસાણામાં વરસાદી માહોલ વચ્ચે છવાયો છે। લોકોને હાલાકી પણ પડી રહી છે। વહેલી સવારથી ઝરમર વરસાદ થયો। ભારે બફારા બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી। ખેરાલુમાં મેઘરાજાની ધીમી ધારે એન્ટ્રી। અરવલ્લીના બાયડમાં છવાયો વરસાદી માહોલ। વરસાદ વરસતા લોકોને બફારાથી મળી રાહત। મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા। જીબી કચેરી પાસે પાણી ભરાતા લોકોને હાલાકી। ખેડા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસ્યો વરસાદ। નડિયાદ શહેરમાં સિંહ ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અચાનક વરસેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। મોરબી જિલ્લામાં મેઘરાજાની જમાવટ। અલગ અલગ વિસ્તારોમાં વરસ્યો વરસાદ। મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી વાહન ચાલકોને હાલાકી। હાઈવે પર વાહન ચાલકો લાઇટ ચાલુ કરીને ચલાવવા મજબૂર।
લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લાના ધારીમાં વરસાદ વરસ્યો. બપોરના સમયે અચાનક વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા ખેતીના પાકને નુકસાન. નર્મદામાં સરદાર સરોવર ડેમ 55% ભરાયો. ઉપરવાસમાંથી 75,329 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો થયો. હાલ નર્મદા ડેમની સપાટી 131.85 મીટરે પહોંચી. પાણીની આવક થતા આરબીપીએચના 3 અને સીએચપીએચનું 1 પાવર હાઉસ ચાલુ કરાયું. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 51.37%. સૌથી વધુ વરસાદ કચ્છમાં 58.46%. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 49%. પૂર્વ મધ્ય ગુજરાતમાં 49.50%. સૌરાષ્ટ્રમાં 49.38%. દક્ષિણ ગુજરાતમાં 55.29% વરસાદ. રાજ્યમાં સતત થયેલા વરસાદને કારણે જળાશયોની સપાટીમાં વધારો થયો. 206 જળાશયોમાં 59.55% જેટલો જળસંગ્રહ. 26 જળાશયો 100% ભરાઈ ગયા. 41 જળાશયો હાઈ એલર્ટ પર, 22 જળાશયો અલર્ટ પર અને 22 જળાશયોને વોર્નિંગની કેટેગરીમાં મુકાયા. સરદાર સરોવર ડેમમાં 54.90% જળસંગ્રહ. રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. કુંભલગઢ, કેલવારા, દેવગઢ સહિતના અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ. શહેરમાં વરસાદના કારણે રસ્તા નદીઓમાં ફેરવાયા. કુંભલગઢ રોડ પર ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વરસ્યો ધોધમાર વરસાદ. વરસાદ વરસતા હિલ સ્ટેશન પર કુદરતી સૌંદર્યથી ખુલી ઉઠ્યું. ભારે વરસાદને કારણે ધોધ અને ઝરણા વહેતા થયા. વરસાદના પગલે નકી લેકનું બોટિંગ કરાયું બંધ. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં ધોધમાર વરસાદથી પૂર જેવી પરિસ્થિતિ. વિજયપુરમાં ક્વારી નદી બંને કાંઠે વહેતી થઈ. 4 થી 5 ફૂટ પાણી ભરાતા રાહદારીઓ, વાહન ચાલકો પરેશાન. એસડીઆરએફની ટીમો એલર્ટ મોડ પર. નાગરિકોને સાવચેતી રાખવા માટે તંત્રએ અપીલ કરી. મધ્યપ્રદેશના દામોહમાં ભારે વરસાદે તબાહી મચાવી. ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા. એક યુવાન નાળું પાર કરતી વખતે બાઇક સાથે તણાયો. સ્થાનિક લોકોએ યુવાનને બચાવી લીધો. વારાણસીમાં પૂરના પાણી ગામડાઓમાં ફરી વળ્યા. વારાણસીના 84 ઘાટ પાણીમાં ડૂબી ગયા. દશાશ્વમેઘ ઘાટ પર પોલીસ ચોકી પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ. એનડીઆરએફ અને પોલીસ કર્મીઓની નિરીક્ષણની કામગીરી શરૂ. ગંગાના જળસ્તરમાં વધારો થતા વરુણ નદી પણ ઓવરફ્લો થઈ. નીચાણવાળા વિસ્તારોના લોકોએ કર્યું સ્થળાંતર. ગંગા નદી ઓવરફ્લો થતા પાણી 80 ઘાટ સુધી પહોંચી ગયું. તેલંગાણાના હૈદરાબાદમાં ભારે વરસાદથી પૂર જેવી પરિસ્થિતિ. શહેરમાં ધોધમાર વરસાદ. કેડસમાં પાણી ભરાયા. પેગાહ કોલોનીમાં કારના શોરૂમમાં 4 ફૂટ સુધી પાણી ભરાયા. ભારે વરસાદ થતા જનજીવન અસરગ્રસ્ત.